જો ગાઈસ हमारी नूरबी जे पेप्सी पीवे छे आर्यन दरवाजो बंद करवानी कोशिश करे छे पण नथी थतुं। नुनी बोल ए भागी ना जतो एवुं कहे छे नहीं कोण गुस्से थई जाय छे आ छोकरी होवी जोईए हती नहीं यार घड़ी घड़ी गुस्से थई जाय छे 5-5 मिनिटे नहीं आ तो जो पेलो गयो ए गुस्से थईने जतो रह्यो नो केवुं छे नुनी ठंडू ठंडू हमारी नूरवी जीतो आ जाऊंगा और चैलेंज बहुत सारे गिफ्ट्स भी लेकर आऊंगा क्योंकि पापा ने मुझे शू कीधुं समर पण वेकेशन ए नहीं सेनु वेकेशन समर कोण छे आ ए नहीं समर कोण छे आ बोली समर नी छुट्टी छे એટલે અને ટાઈમસર યાર સ્કૂલ જવા કર ભણવામાં ધ્યાન હાલ ખબર નહીં પડતી ને તો અને તને બી કહી દઉં છું નૈરા ટ્યુશન જવાનું રાખ પણ હું અહીંયાથી નહીં જાઉં અહીંયાથી ગીગી મૂકવા આવશે નહીં જાઉં હા અને ઓય હવે પેલી જે મેડમ હતી શું નામ હતું એનું હડેલીનું મોહિની કે મોનાલિસા હા તો એના ક્લાસમાં રહે અને ભણવામાં ધ્યાન હાલ આટલી સારી તું એના ક્લાસમાં રહીશ નૂરવી કહી દે ને હવે તો હું બીજા ક્લાસમાં જઈશ હવે કઈ મેડમના ક્લાસમાં આવવાનો છે તું નામ ખબર છે તને તો એ કેવી રીતના કે તને તો એ જ કહેશે ને કહી દે ને કઈ અમે કહીશું હે એ બંધ તો કર જો આવું ચાલુ છે હા તો થેન્ક યુ ઉપકાર કર્યો તમે અને હું તને શું કહું છું હવે કઈ ટીચર આવવાની છે એવું કઈ ખબર પડી હે એ નુની મારી વસ્તુ હું કહું એટલે બસ પેટ ઠંડા કરીને દો હું લઈને આવ્યો તો તે મને થેન્ક યુ કીધું નાનું બી હું લઈને આવી આ ચીચાનું ગિફ્ટ હતું ખબર છે ના નુનીને તાવ આવ્યો છે હે તો આ તાવ આવે છે તો દવા કેમ નહીં લાવતો બધી મસાલાની દુકાનો તને ખબર પડી ગઈ છે લાગે છે હે વાળ બાંધો પેલીએ કેવું અડધું લગાવ્યું છે એમ બાંધ બેટા અહીંયા બસ ગીગી બોલતી નથી એટલા માટે ફાયદો ઉઠાવો છો બંને એવું ના કરાય હા બેટા અને હું મારી બેનને લઈ જ જઉં છું જો ને અને બેટા સાંભળ તું આવી રીતે એસી ચાલુ રાખીશ અને સાંભળ હું તને બી કહું ચીચુ તને બી કહું છું તો આવી રીતના ચીચુ એસી ચાલુ રાખીશ તો બિલ આવશે તો તમારી બેની જોડે ગીગીને કાઢી મૂકશે તો પછી કોણ રાખશે ફુવા ફ્રીમાં આપી દેશે હે આપણને બિલ આવશે તો તારા કોણ છે તો પછી જાતે રમ તો તારા પપ્પા તારા મમ્મીને કાઢી દેશે તો પછી શું કરીશું તને ચાલશે હો ચાલશે હે બેટા મસાલો કાઢીને વાત કર ખબર ના પડે પણ હું શું કહું છું નુની તો લઈ જાય પછી તારા પપ્પા કાઢી મૂકે એના કરતાં હું લઈ જાઉં ને તો હું વાત કરી લઈએ ચલ આજે ગિનીને मुझे हमेशा ब्लॉग बनाने नहीं देती देखो आज मैं बाल ओढ़
હું જતી રહીશ. હું લઈ જાઉં ને કેમ તને નાયરા વગર નહીં ફાવતું હે બેટા અત્યારે કરી લો પછી મામીઓ આવી જઈ છે ને પછી બેટા કઈ તમને મળશે નહીં 10 વર્ષથી મામી છે જ કઈ ગઈ નથી બહાર બેટા મેન તો હવે ચાલુ થયું છે છે ને, નુની. દીદી છે ને, મને શું કે ખબર હે? આર્યનભાઈને વહુ આવશે આયરનભાઈની બહુ આવશે હા ત્યારે અમારે શું થશે? અમે કીધું, તારે બી એમ ભાભી. નહીં તારે બી ગીગી જેવું જ થશે એ અહીંયાથી આમ જગડશે ને પેલી આમ જગડશે મેં કીધું તું કે આર્યનભાઈને ગીગી કઈ એ થશે? નુની તાર લગ્ન કરવાના છે બોલાઈશું. હે બીજી કેમ ભાભી મોરબીના પહેલી ભાભી આવશે એ વાસણ નહીં ધોઈ એકતી એ ગિન્ની શું કે? મેં કીધું લગ્ન નહીં કરા તો કે હું લગ્ન નહીં કરું વાસણ નહીં ધોઈ એકતી હા બોલ એને ખબર પડી ગઈ કે લગ્ન પછી વાસણ ઘસવાના આવશે મમ્મી ડોક્ટર બની જતો. નુની આપણે એવી રીતનાનું કરાવશું મેં ડોક્ટર બરોબર છે બની તને સીધું ડાયરેક્ટલી હવે તારો જમાનો આવશે ને ત્યારે તને છે ને વાસણ ઘસવાનું મશીન બી આવી જશે છે જ અત્યારે ત્યારે કરજે હો ને અરે અત્યારે ઘસવાનું હે ને? મશીન. હાસ તો તારે લાવી વોશિંગ મશીન કરતા એટલે લાવી લેવાય ને ના વાસણ નહીં આવતો આ તો હાથ તૂટ્યો એટલે દુખે ઓહ. બાકી તો કઈ દુખતું નતું નુનુ શું કહે છે કરીશ આટલા વર્ષ કેટલાય કપડા ઓહ. ઢગલો ને ઢગલો મેં ડોક્ટર હમ તો કઈ હાથ નતા દુખ્યા તો ફ્રેક્ચર થયું એટલે ફ્રેક્ચર દુખે. હમ મેં ચેક નુનુ હોય તાવ આવે છે જો નુને શું કહું છું એ આ એસી બંધ કર દે એસી બંધ કર દે હે હે ભૂમિ એ ગિની રિમોટ ખોલ દો ને દરવાજો એસી તો બંધ કર દો એ જ કહું છું આપણે કઈ જરૂર નહીં